બોટાદ ખેડૂત આંદોલનના યોદ્ધા અને આમ આદમી પાર્ટીના નેતા રાજુલા બોરખતરિયા અને પિયુષ પરમાર જેલ મુક્ત થતા વડાલમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બોટાદના હળદર તથા કડદા પ્રથાના વિરોધ જ્યારે ખેડૂતો એકત્રિત થયા હતા ત્યારે ભાજપની તાનાશાહી સરકારે લાઠીચાર્જ કર્યો હતો અને પોતાની માંગ શાંતિપૂર્ણ રીતે મૂકી રહેલા 88 ખેડૂતોની ધરપકડ કરી જેલમાં ધકેલવામાં આવ્યા હતા, જેમાંથી 42 લોકોને જામીન મળતા જેલમાંથી છુટકારો મળ્યો હતો। જ્યારે હજુ પણ અનેક ખેડૂતો જેલમાં છે અને ખેડૂત આંદોલન દરમિયાન જેલમાં ગયેલા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુભાઈ બોરખતરિયા અને ઓબીસી મોરચા અધ્યક્ષ પિયુષભાઈ પરમાર જેલ મુક્ત થયા હતા। વિસાવદર વિધાનસભાના વડાલ ગામમાં પાટિયા ખાતે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સ્વાગત પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા સહિતના હોદ્દેદારોએ હાજરી આપીને ખેડૂતોની લડાઈ લડતા યોદ્ધાને આવકાર્યા હતા। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રાજુ બોરખતરિયા અને પિયુષ પરમારનું ફૂલહાર પહેરીને સન્માન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે, આપના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુ બોરખતરિયા અને ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષ પરમારને જેલ મુક્તિ બાદ કિસાન આંદોલન મળશે।